હવે આની અંદર આ ફોટો લે સાઈઝનો. હવે આની સાઈઝ કેવી રીતે કરવાની તે બરાબર. કોપી, કંટ્રોલ એન, અહીં 100 નહીં કરે તો બી વાંધો નહીં, પેસ્ટ. બરાબર. હવે આપણી સાઈઝ કેટલી આવે હાઈટમાં? 45, હા ને, 650 સેન્ટીમીટર. આપણે ફાઇલ ખોલી દઈએ તો નહીં તો કુછ હોય જાય. હાઈટમાં આવે 47 કરી દીધું. લાસાનું માર્કિંગ કેટલું કીધું આપણે? ઓલ સિલેક્શન અલ્ટર એસટી કરીને 41 લઈ લેવાનું. 41 થી ઓછું નહીં લેવાનું. આ થઈ ગયું. બ્લાઉઝનું માર્કિંગ અલ્ટર એસટી 85. બરાબર. હવે આની અંદર પલ્લું એવું કંઈ આવે નહીં કે ભાઈ આટલું જ લેવાનું. એ આખી પેનલ વાળી ડિઝાઇન આવે. ખાલી અહીં લાસાનું માર્કિંગ તમે લઈ શકો. તો આપણે 2.F8 2.5 લઈ લીધું. થોડું ઓછું છે ચાલે, એ કોઈ ફિક્સ એમાં સાઈઝ નથી આવતી. આ બ્લાઉઝમાં સાઈઝ ફિક્સ આવે. હવે આ ફોટાને આપણે સાડીને કેટલા ઇંચનું ફ્લાવર છે તે કેવી રીતે અંદર લગાવે? ક્યાંથી કટ પકડાય આપણો સાડીનો? અહીંયાથી કટ પકડાય. અહીંયાથી આટલો કટ પકડાય એટલું આપણને અંદાજ આવી ગયો કે આટલો અહીંયાથી અહીંયા 45 છે. અહીંયા બી તમારો આ છે પણ એન્ડ અહીંયા નથી ખબર પડતી, હે ને? તો આ સાડીને કેવી રીતે કરવાનું? કંટ્રોલ ટી એમ કરીને બે રીતે કરી શકે. અલ્ટર શિફ્ટ થી આ રીતે તમારો સાઈઝ આવી જાય એટલે તમને અહીંયા કટ પકડાઈ જાય કે આટલો તમારો ફાઇલનો કટ છે, બરાબર ને? હવે આ ફ્લાવર કેટલી સાઈઝનું, આ કેટલી સાઈઝનું, એને કોઈ અંદાજ આપણને આવતું નથી. આપણા હિસાબે સેટ કરવાનું. હવે જો તો ઓરિજિનલ ફોટાને જોઈ લેવાનું તો સાઈઝ સેમ છે, કોઈ ડિફરન્ટ છે નથી. પણ અહીંયા ડિફરન્ટ થઈ ગયું ને, જરાક લાગે છે, એટલું જ છે, નથી કે બરાબર જ છે. કંટ્રોલ ટી આ લેયર પર આવી ગયા. કંટ્રોલ ટી થોડું ફાઇલની સાઈઝ નાની કરી એટલા માટે કે બહુ મોટું રાખશે ને એટલે આ જે કટિંગ થયેલું તો અહીંયા આવી જશે. અહીંયાથી કટિંગ વાળો અહીંયા આવી જશે. હવે આની અંદર તમારે આ ટાઈપના ફૂલ લાવવાના, આ ટાઈપનો બંચ લાવવાનો ને આખી પેનલ વાળી સાડી તમારા હિસાબે ફિલ કરવાની. હવે ને પલ્લુમાં તમારે જોઈતું હોય તો અહીંયાથી ઝૂમ કરીને રાઈટ ક્લિક 90 180 અલ્ટર શિફ્ટ પલ્લુના અંદાજથી તમે કરી શકે. એટલે જ્યારે બી બનાવે તો સાડીની સાઈઝ અંદાજ કરી લેવાનું. હવે એટલું ખ્યાલ આવી ગયું કે અહીંયાથી આપણું અડધું હશે, અડધું આટલું, બરાબર. અહીંયાથી પત્તીની સાઈઝ બી ને અહીંયા બી સેમ લાગે. તો હવે બંચ તમે તમારા હિસાબે ફિલ કરવાનો, પ્લેસમેન્ટ કરવાનો. આમાં બહુ મોટી ઇમેજ છે, અહીંયા થોડી ડાર્ક ઇમેજ છે. આ તો લાઇટ એટલે દેખાય કે ફોલ્ડ થયેલી હોય ને સાડી એટલે દેખાય. પણ જ્યારે બી બનાવે તો ફ્લાવર આ ટાઈપના જ લેવાના. જ્યારે બી કોઈ કોન્સેપ્ટ આપ્યો હોય તો એનો ફ્લાવર ટ્રેક ચેન્જ નહીં થવો જોઈએ. આ વોટર કલરના ફ્લાવર છે કે થોડા બ્લર વાળા તો તેવા જ લેવાના. ફ્લાવર તમે અલગ મારી દીધા તો નહીં ચાલે. એટલે આ રીતે સાઈઝમાં એમ કરીને ફાઇલને સેટ કરી દેવાની. પછી તમારે આ ટાઈપના ફૂલ લઈને આખી ઓલ ઓવર ગોઠવી દેવાની. ઓકે ને? આ એક સાઈઝ આવી ગઈ. અને નો કરીએ બીજી એક સાઈઝ આવે ફોટાની. તમારે ધારો કે આવો ફોટો આપ્યો હોય તો આમાં કોઈ અંદાજ નહીં આવે, પણ એક વસ્તુ આપણને અંદાજ આવી જાય. કોપી, કંટ્રોલ એન, એન્ટર, પેસ્ટ. રેઝોલ્યુશન તમારા હિસાબે રાખવાનું, હે ને? જ્યાં જે ચાલતું હોય ત્યાં 72 બી ચાલે ને 100 બી. 650 સેન્ટીમીટર હાઈટમાં 47. આ તો ફિક્સ જ હોય. ઓલ સિલેક્શન અલ્ટર એસ ટી 41. કંટ્રોલ ટી. હવે એકચ્યુઅલ સાઈઝ તમારે જોવી હોય ને તો આની અંદર અહીંયાથી ફોટાને કોપી કરી લેવાનું. આપણને એટલું ખબર હોય કે અહીંયા સુધીની સાડી પહેરેલી હોય, હે ને? તો અહીંયાથી
એનાથી વધારે ગયેલી જ નહીં હોય. તો આપણને એટલો અંદાજ આવી જોઈએ કે આટલું કેટલું હોય, આ કેટલો માપ કહેવાય, 45. હા ને, એટલો તો અંદાજ આવી જ જાય ને. આટલું કોપી કરી લેવાનું, પેસ્ટ, કંટ્રોલ ટી ને અલ્ટર શિફ્ટ. ક્યાં સુધી ખેંચવાની આ ફાઇલને? 45 સુધી ખેંચવાની. તો આ તમારી ફ્લાવરની એકચ્યુઅલ સાઈઝ આવી જાય, કે ફ્લાવર કઈ સાઈઝના હોય. તો એટલે જ્યારે બી તમને અંદાજ નહીં આવે તો ફોટાની જે સાઈઝ હોય અહીંયા સુધીની સાડી હોય એટલું કન્ફર્મ હોય તો એટલી ફાઇલને ખેંચી લેવાની, એટલે આપણને સાઈઝ ખબર પડી જાય 45માં. હવે તમારે ફ્લાવરની સાઈઝ જે કંઈ લેવા હોય, બટરફ્લાય ને ફ્લાવર છે તો આટલી સાઈઝના લેવાના. હા ને, ને આ સ્પ્રે મારેલો છે આની અંદર, એ પછી આપણે બનાવવાનું જોવાનું. આ પલ્લુમાં કંટ્રોલ ટી, 90, 180, અલ્ટર શિફ્ટ. આને જોઈને અંદાજથી આપણે એ મૂકી શકીએ. બસ આમાં પછી બહુ જોવાનું નહીં હોય. અહીં થોડું પ્લેસમેન્ટ આપણે હિસાબે એમ બી સેમ નહીં હોય. સેમ હોય તો પછી આને તમારે ડ્રો કરવું પડે, કંઈ કરવું પડે. બસ આ સાઈઝ ઓકે ને. આ તમારી ફ્લાવરની સાઈઝ, આ પલ્લુની સાઈઝ. પછી વધારે ઓછું થાય એની કોઈ ટેન્શન નહીં. હા ને, એટલે સાડીનું સાઈઝ એ હિસાબે લેવાનો હોય અંદાજ. પછી તો કોઈ ફોટો આપ્યો એકદમ બારીક, જેમ કે તો પછી આપણે હિસાબ બનાવવાનો, એમાં પછી કંઈ જોવાનું નહીં. હા ને, હવે આવો કોઈ ફોટો આપ્યો નથી, આટલો જ ફોટો આવ્યો હોય પલ્લુનો. બરાબર, બોડીની અંદર શું છે, ખાલી સ્પ્રે છે ને પત્તી છે ને એ શેડેડ છે. હવે આ ફોટો હોય તો આને કેવી રીતે કોપી, કંટ્રોલ એન, એન્ટર, પેસ્ટ. ઓકે, આને શું કરવું પડે તમારે? પહેલું તો કેનવાસ ખોલને સીધો કરવો પડે, નહીં તો અહીંયા બી સીધો કરી લે તો વાંધો નહીં. થોડી કેનવાસ આપણે ખોલી લીધી, ક્રોપ ટૂલે. ઠીક, હવે જે પહેલી કુર્તીમાં કર્યું તે હિસાબે તો પહેલા શું કરવું પડે? આપણે ગાઈડલાઈન, કોઈ બી એક સીધી લાઈન કરવા માટે ગાઈડલાઈન મારવાની. આ લાઈનને સીધી કરવી છે, બરાબર ને. આની અંદર કઈ લાઈન સીધી છે? અહીંયાથી આ સીધી લાઈન કહેવાય. અંદાજ આવે ને તમને? પલ્લુનો ભાગ, આ સીધી લાઈન. તો એક લાઈન આપણે અહીંયા મારીએ અત્યારે આશરે. આ પહેલું તો આને કંટ્રોલ ટી, તમને જેમ ઠીક લાગે તેમ તમારા હિસાબે કરી શકે. એક આ લાઈન સીધી થઈ ગઈ. ક્રોસ કઈ છે? આ ને ઉપર વાળી, તો ઉપર માટે બી એક લાઈન અહીં કરી દીધી. કંટ્રોલ ટી ને કંટ્રોલ દબાઈને અંદર કરી. હવે ક્રોસ કયું લાગે? આ ને આ બી ક્રોસ જ છે ઉપરનું, કારણ કે એમ ફોટો પડેલો લાગે. હે ને, તો બેઠું દેખાવી જોઈએ ડિઝાઇન. તો જ્યારે બી જ્યાં સુધી બેઠી ડિઝાઇન નહીં દેખાય ત્યાં સુધી તમારે કન્ફર્મ કહેવાનું નહીં કે ઓકે છે. હા, થઈ ગયું ને. એક સાઈડ દબાવવાનું, તમને આઈડિયા આવી જોઈએ કે કઈ સાઈડનું. હવે અહીંયાથી તમારે નહીં દબાવે, નો ડાઉટ, અહીંયાથી નહીં દબાવવાનું, તો પછી અહીંયાથી ખેંચી શકે. એટલે થાઈ બધેથી થોડો અંદર. થઈ ગયું ને. તમારું માઇન્ડ ચલાવવાનું ને પ્રેક્ટિસ કરવાની ખૂબ. જ્યાં સુધી હિદ્દી આ કુર્તીનો આખો વિડીયો આ ટાઈપનો બનાવેલો છે ને, જોયો છે કોઈ? સાઈઝનો ગ્રુપ પર તમે મોકલેલો છે. કુર્તીની સાઈઝ સેટ કરવાનો આખો વિડીયો છે. તો તે બી આ રીતનું જ છે. એક આ રીતે થઈ ગયું. હે ને, હવે આ બરાબર નહીં લાગતું તો કંટ્રોલ ટી, ગ્રુપ પર તો આખો વિડીયો છે, કોઈ જોઈએ જ નહીં. કંટ્રોલ પકડીને જ્યાં સુધી તમને સાઈઝનો આઈડિયા નહીં આવે ત્યાં સુધી બધી તમારી ઇમેજ ફેલ. સાઈઝની આઈડિયા આવી જ જોઈએ. ફ્લાવર અહીંયાથી ક્રોસ છે આખો. પછી થોડુંક તમે કંટ્રોલ ટી, રાઈટ ક્લિક ને વેબ, એનાથી બી કરી શકે. હે ને, અહીંયાથી અને એમ દબાઈ દે. થોડું અલગ અલગ સાઈડથી તમે કોર્નરથી તમારા હિસાબે
સેટિંગ કરી લેવાનું કે ડિઝાઇનમાં એટલે પહેલાં તો તમારે જે બી ડિઝાઇન બનાવ્યો તો ઇમેજને કમ્પ્લીટ સીધી કરવાની. આ એરિયા ઇમેજ છે ને ક્રોસ દેખાતી, હજુ બી આ એટલી પરફેક્ટ નહીં દેખાતી. કંટ્રોલ ટી હવે ઓકે થઈ, બરાબર લાગે છે ને? કે નહીં લાગે? ઓકે, આ બી મેં રોંગ કરેલું હતું હે ને, હવે ઓકે લાગે. એટલે બેઠી ઇમેજ થઈ ગઈ ને, એટલે પહેલાં બી ક્રોસ જ દેખાતી હતી, હું કન્ફ્યુઝ થયો. હવે ઓકે, ઠીક. હવે અહીંયાથી કેટલું કરવાનું તમારે? ક્રોપ ફાઇલ, અલ્ટર આઈ, ઇમેજ સાઇઝમાં કેટલી કરવાની? અહીંયા 45. કન્ફ્યુઝ કેમ થાય પાછું? ઇમેજ ખેંચીને બી કરી શકે, પેલી કંટ્રોલ થી કરતે ને આ આપણે એમ કર્યું. થવાનું તો એક જ વસ્તુ, હા ને? કેટલી કરવાની? 47. વિથની અંદર 650 સેન્ટીમીટર. આ તમારી સાઈઝ એકચ્યુઅલી, પણ આ ફોટોથી બનાવે તો આઈડિયા નહીં આવે એમાં કેવી રીતે ફૂલ રાખવાનું, કેવું નહીં રાખવાનું. આ ઇમેજ રોંગ કહેવાય. બનાવવાળા આવી રીતે બંને બનાવે, હે ને? એવું કંઈ જરૂરી નથી, પણ આપણે એ રીતની બનાવવાની, આ જ બનાવવાની. જ્યાં સુધી ઇમેજ કમ્પ્લીટ સીધી નહીં દેખાય ત્યાં સુધી તમારે આગળ વધવાનું જ નહીં, તો તમને સાઈઝનો બી અંદાજ નહીં આવે. હવે આ રીતે બનાવવા જાય તો અહીંયા સાઈઝ ફૂલનો અલગ 10 ઇંચ, અહીંયા અલગ. હવે અહીંયા આપણને કન્ફર્મ થઈ જાય ફ્લાવરની સાઈઝ તો 7 ઇંચ છે, અહીંયા 4 ઇંચ, હે ને? બધા એક સરખા જ છે. હવે આ ડિઝાઇન સેમ બનાવવાની તો બી કંઈ નહીં. આ એક ફૂલ બનાવ્યું, ગોઠવી દીધું, બીજું બનાવ્યું, ગોઠવી દીધું, પત્તી 3-4 બનાવી, અલગ કરીને ગોઠવી, ફાસ્ટ બની જાય. ઠીક. એટલે સાડીની સાઈઝ તમારે પહેલા તો આ રીતે કરવાની. ચાલશે ને? હવે તો કોઈ બતાવો ઇમેજ. તો આઈડિયા આવી જશે તમારા માટે.